નમસ્કાર મિત્રો. દોસ્તો, હવે આપણે પ્રિડિક્શન્સ એટલે કે આગાહી કરવી એના ઉપર આગળ વધીએ. રીડિંગ સ્ટ્રેટેજીમાં આપણે ક્રમે ક્રમે આગળ ચાલતા પ્રિડિક્શન સુધી પહોંચ્યા છીએ. પ્રિડિક્શન્સ એ બહુ મહત્વપૂર્ણ વાંચન વ્યૂહરચના છે. વિદ્યાર્થીઓને એ હવે પછી આ વાતમાં, આ વાર્તામાં, આ વાંચન પ્રક્રિયામાં શું થશે એની અપેક્ષા માટે શીર્ષક, ચિત્રો, આકૃતિઓ, સબહેડિંગ્સ આ બધા જ લખાણોમાંથી એ માહિતીનો ઉપયોગ કરી અને આગાહી કરતા શીખવે છે. આગાહી કરતી વખતે વિદ્યાર્થી તેના પૂર્વ જ્ઞાન, અગાઉનું જે જ્ઞાન છે એને આધારે ટેક્સ્ટમાં હવે શું આવશે એની એક કલ્પના કરે છે અને આગાહી બાળકને આગળ વિચારવાની તક આપે છે. પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે. એ પોતાની જાત સાથે પ્રશ્નો કરે છે. એ ટેક્સ્ટની સાથે વાર્તાલાપ કરે છે અને વાતને સારી રીતે સમજવા માટે એ વાંચી અને એમાંથી જે જોડાણો બનાવે છે, કનેક્શન્સ બનાવે છે અને ટેક્સ્ટની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે અને એ આગાહી આપે છે, આગાહીઓ કરે છે. આગાહી વાંચન સમજને સુધારવા માટે, વાંચન અર્થગ્રહણને સુધારવા માટે એક બહુ મૂલ્યવાન વ્યૂહરચના છે. એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શન જો બરાબર સાચી રીતે કરવું હોય તો વ્યક્તિએ પ્રિડિક્શન્સ શીખવું પડે. વિદ્યાર્થી વાર્તા વિશે જે આગાહીઓ કરે છે એણે પહેલા જે સાંભળ્યું છે, પહેલા વાંચ્યું છે, પહેલા જોયું છે એના આધારે એ વાંચન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય છે અને એ વિશે એ પ્રિડિક્શન્સ કરે છે. પોતાની આગાહીઓ સાચી છે કે નહીં એ નિર્ધારિત કરવા માટે વિદ્યાર્થી વાર્તાની અંદરના પાત્રો કે ઘટનાઓ, એના વિશેના જે તથ્યો છે, એના વિશેની વાતો છે, હકીકતો છે, એને યાદ કરવા માટે લખાણના કેટલાક ભાગોને ફરી વાંચે છે. હા, આમ કરવું એ એને માટે આવશ્યક પણ છે, કારણ કે સાચી આગાહીઓ સાચી સમજ ઉપરથી જ થાય અને એ અંગેના પૂર્વજ્ઞાનની એમાં જરૂર પડે. આમ વિઝ્યુઅલી, ચિત્રાત્મક રીતે ધીમે ધીમે આગળ વધતા વાર્તાની અંદર એ માહિતી ગોઠવતો જાય અને એ ગોઠવવાના સાધન તરીકે એના પ્રિડિક્શન્સ જે છે એ બહુ મહત્વના સાબિત થાય દોસ્તો. અને આ પ્રિડિક્શન્સ બાળકની સમજ વધારે, બાળકનું અર્થગ્રહણ વધારે. એ દરેક બાબતને આમ વિઝ્યુઅલી જોતો આગળ વધે અને એ દરમિયાન સક્રિય રીતે એ આખું એક આમ ચિત્રાવલી, દ્રશ્યોની એક હારમાળા, એક છબીઓ એના પોતાના જે અનુભવો છે એની સાથે કનેક્ટ કરવામાં એ સક્ષમ બને. વિદ્યાર્થી વાર્તાના પરિણામની આગાહી કરવા માટે ઘણી બધી વખત ગ્રાફિક્સ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરે છે. આ કરી શકાય. ગ્રાફિક્સ ઓર્ગેનાઇઝર આમ સ્ટોરી બોર્ડની માફક એક પછી એક બાબતોને મુકાતું જાય કે પહેલો માણસ અહીંયા છે, આ બીજી વ્યક્તિ, આ બંને વચ્ચેનું કનેક્શન શું, બીજી અને ત્રીજી વ્યક્તિ, આ બીજી અને ત્રીજી વચ્ચેનું જોડાણ શું, પહેલી અને ત્રીજી વચ્ચેનું જોડાણ શું, અને આ જોડાણો એ આખું ગ્રાફિક ઓર્ગેનાઇઝર એ પાત્રોની વર્તણૂક, પાત્રના સંબંધો અને એમની વચ્ચે જે સમસ્યાઓ છે એ રજૂ કરે. એટલું જ નહીં,
અને આ વાર્તામાં જે બાબતો આવતી જાય એના વિશે એ આગાહી કરવા માટે એ ઇન્ટરનલ ક્લૂઝ જે છે, અંદરની જે કડીઓ છે જે લેખકે મૂકી છે, એને ઓળખી અને બરાબર ગ્રાફિક ઓર્ગેનાઇઝર એ તૈયાર કરી શકાય. અને એ તમે જોજો મિત્રો, આ ગ્રાફિક ઓર્ગેનાઇઝર ગ્રાફિક્સના સ્વરૂપમાં તમને આવડે તેવા ગ્રાફિક્સ. એ ગ્રાફિક્સ કોઈ બહુ મહત્વના આમ દેખાય એવા ચિત્રો નથી, ખાલી રેખાચિત્ર, ખાલી સ્ટિક આર્ટ હોઈ શકે, ખાલી સિમ્બોલિક હોઈ શકે. પણ આ ગ્રાફિક આયોજકનો ઉપયોગ કરો ત્યારે વાર્તામાં તમે સંપૂર્ણ રીતે બરાબર અંદર રોકાયેલા રહેવા જોઈએ અને એને માટેની તમારી ક્ષમતા તમારે ડેવલપ કરવી જોઈએ. કારણ કે તમારા જે વિચારો છે એ વિચારોની તાર્કિકતા, એ વિચારોનું લોજિકલ એક્સપ્રેશન્સ, એ વિચારોને લોજિકલી ગોઠવણી એ આ ગ્રાફિક ઓર્ગેનાઇઝરથી તમે રજૂ કરો છો. માટે આ બધી જ કડીઓ એકબીજાની સાથે મળતી આવે એ બહુ જરૂરી છે. શિક્ષકોએ બાળકોને આ કડીઓ શોધવા માટે શીખવવું પડે. ઘણી વખત આપણે પેરેગ્રાફ્સ આપવા પડે, એમાં કહેવું પડે કે આને માટે તમે જુઓ અહીંયા લેખકે આવી કડી આપી છે. આ આગાહીઓ કરવા માટે બાળકને પ્રેરિત કરે, એને ટેકો આપે. અને વિદ્યાર્થી ઘણી વખત રીરીડ કરે ને ત્યારે પોતાની આગાહીઓને સુધારે. ટેક્સ્ટની આવી ઇન્ટરનલ ક્લૂઝ એ એના રિફ્લેક્શન્સ માટે બહુ જરૂરી છે. એટલે એ પોતાના રિફ્લેક્શન્સ આપે અને આ રિફ્લેક્શન્સને આધારે આગાહીઓ કરે. આગાહી કરવા માટે રીડર જે છે એ બરાબર ક્રિટિકલી થિંક કરી શકતો હોવો જોઈએ. એનું ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આ બે બહુ મહત્વની છે. કારણ તમારા વાંચનમાં, તમારી ટેક્સ્ટમાં ક્યાંક કોઈ પ્રોબ્લેમ છે, ક્યાંક આપણે બરાબર એને ક્રિટિકલી વિચારવાની જરૂરિયાત છે, ટીકાત્મક રીતે વિચારવાની જરૂરિયાત છે. તો આવું ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગની એક્સરસાઇઝીસ આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને નાના નાના નમૂનાઓ ઉપર આપીએ અને પછી ધીમે ધીમે એને આગાહી કરતા શીખવીએ. વાચકોને ટેક્સ્ટ ઉપરનો પ્રતિભાવ આપવાની અને એનું મૂલ્યાંકન કરવાની તક જો મળે તો એ આગાહી કરવા પ્રેરાય અને એનો ડીપર મિનિંગ જે છે, ઊંડાણભર્યો અર્થ છે, એને માટે અને કોમ્પ્રિહેન્શન માટેની સ્કિલ એની ડેવલપ થશે, એની અર્થગ્રહણની કુશળતા પ્રાપ્ત થાય. જ્યારે વિદ્યાર્થી એના પૂર્વ જ્ઞાનને નવી માહિતીની સાથે જોડે, માહિતી કે જે શીખી રહ્યા છે, જે વાંચી રહ્યા છે, સમજી રહ્યા છે, એની સાથે જોડે, ત્યારે એ વાંચન સામગ્રીની અંદર વધુ ને વધુ રસ લે છે. મિત્રો, આગાહી ક્યારે થાય? તો કે વાંચન શરૂ કરીએ તે પહેલા કેટલીક આગાહીઓ થઈ શકે. કેટલીક આગાહીઓ વાંચન દરમિયાનમાં થઈ શકે. પહેલા કરેલી આગાહી અને દરમિયાનમાં થતી આગાહી વચ્ચે ફરક હોઈ શકે. અને કેટલીક આગાહીઓ વાંચન પછી પણ થઈ શકે. કારણ બિટવીન ધ લાઇન્સ રીડિંગ કરવાનું છે, ત્યાં લેખક કશું કહેતો નથી. માટે કેટલીક આગાહીઓ વાંચન પછી પણ થઈ શકે. ઘણી વિવિધ પ્રકારની આગાહીઓ છે જે કોઈ વાચક એ લખાણ દ્વારા કરી શકે. વાચકો શું કરી શકે? તો કે પુસ્તક વિશે એના શીર્ષક, એનું કવર પેજ, એનું ટાઇટલ, એના ઉપરના ચિત્રો, બેક કવર, આ જે બાબતો છે એના ઉપરથી આ પુસ્તક
શેના વિશે હશે એની આગાહી થઈ શકે. આ આપણે આ અગાઉ જોયું છે દોસ્તો. લેખકના હેતુની આગાહી કરી શકાય. લેખક આપણને શું સમજાવવાનો પ્રયાસ કરે છે? લેખક આપણને શું કહેવા માંગે છે? શું શીખવવા માંગે છે? આ લેખકનો હેતુ શું છે? લેખકનો હેતુ કોઈ ચર્ચા છેડવાનો છે? લેખકનો હેતુ કોઈ વિવરણ કરવાનો છે? લેખકનો હેતુ કોઈ બાબતને સમજાવવાનો છે? લેખકનો હેતુ મનોરંજન માટેનો છે? લેખકનો હેતુ કલ્પનાશીલતાને જાગૃત કરવા માટેનો છે? તો લેખકના હેતુની આપણે આગાહી કરી શકીએ. પુસ્તકમાં ભવિષ્યમાં આવનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓ વિશેની આગાહી થઈ શકે. એટલે રીડર છે એ શરૂઆતની ઘટનાઓ કે પાત્રો કે પાત્રની ઉક્તિઓ, પાત્રનું આલેખન જે રીતે થયું છે એ ક્રિયાઓ ઉપર આધારિત કેટલીક આગાહીઓ ભવિષ્ય માટે ચોક્કસપણે કરી શકે કે આ પાત્ર હવે આમ જ કરશે, આવું જ થવું જોઈએ. અને ઘણી વખત સસ્પેન્સ સ્ટોરીઝમાં આપણી આગાહીઓથી ઉલટું થતું હોય એવું પણ બને. આગાહી કરીએ કે લેખક શા માટે આ ચોક્કસ ટેક્સ્ટ જે છે એને સામેલ કરી હશે. એ શું કહેવા માંગે છે? એ કઈ માહિતીને સ્પષ્ટ કરવા માંગે છે આવું કહીને? એણે કોઈ કહેવતો વાપરી હોય, કોઈ ઉખાણાઓ વાપર્યા હોય, એણે કોઈ વાતને અવતરણોમાં રજૂ કરી હોય, તો એ બાબતથી એ શું કહેવા માંગે છે? આપણે એ પણ આગાહી કરી શકીએ કે આના વિવિધ ભાગો જે છે, આની જે ક્રમબદ્ધતા છે, આના જે મુદ્દાસર એક પછી એક બાબતો જે મૂકી છે હેડિંગ સબ હેડિંગના સ્વરૂપમાં, એ વિવિધ વિભાગો શું દર્શાવે છે? એની ક્રોનોલોજી આપણને શું શીખવી જાય છે? ઘણી વખત એ ઇતિહાસની અંદર ઐતિહાસિક ઘટનાઓની એક આખી ક્રોનોલોજી મુકાયેલી હોય, તો કઈ ઘટના પછી કઈ ઘટના બની, કઈ ઘટના પહેલા કઈ ઘટના બની, અગાઉ બનેલી ઘટનાની પછી બનતી ઘટના ઉપર શું અસરો હતી, આ બધી જ બાબતો. અને સૌથી મહત્વની વાત એ કે આપણે વાંચન ચાલુ રાખીએ તો અંતમાં શું બનશે એની પણ એ આગાહી થઈ શકે. એટલે પ્રિડિક્ટિંગ જે છે એ ત્રણેય બાબતો ત્રણેય વખતે, બિફોર રીડિંગ, ડ્યુરિંગ રીડિંગ અને આફ્ટર રીડિંગ. બિફોર રીડિંગમાં I use the title, the cover, illustrations to predict what the story will be about and what will I learn. During reading, I stop often to gaze what will happen next or what I will learn next. I use information previously given in the text to help me from my predictions. And after reading, I check to see if my predictions were correct. I can also make predictions as to why the author wrote this story, wrote this text, and when I read, I gaze or predict what might happen next or what I might learn the next based on the author's clues is the prediction. તો દોસ્તો, આ પ્રિડિક્શન એટલે આપણે અનુમાન લગાવીએ અને એ અનુમાન ઉપરથી જે આગાહી કરીએ એ આગાહીઓની વાતો અહીંયા આપણે એક રીડિંગ સ્ટ્રેટેજી તરીકે જોઈ. હવે આવીશું આ પછીની આગળની રીડિંગ સ્ટ્રેટેજી એટલે કે પેરાફ્રેઝિંગ ઉપર. ઓકે, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ.